જૈન તીર્થ પાલિતાણામાં ફાગણ સુદ તેરસના આજના દિવસે ગાવની જાત્રા કરી ધન્યતા અનુભવી હતી। જૈનોના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલિતાણાના શાશ્વત તીર્થ શેત્રુંજય ગિરિવર ઉપર 6 ગાવ પરિક્રમા ફાગણ સુદ તેરસ એટલે કે આજે વિધિવત જય શ્રી આદિનાથના જયઘોષ સાથે 4 વાગે પાલિતાણા તળેટીથી પ્રારંભ થયો હતો। 6 ગાવની યાત્રામાં દેશ ઉપરાંત સમગ્ર વિશ્વમાંથી હજારો યાત્રિકો પાલિતાણાના ગિરિવર 6 ગાવની યાત્રામાં જોડાયા હતા। યાત્રિકોએ ભક્તિભાવ સાથે યાત્રિકોએ યાત્રા કરી હતી, જ્યાં કાંકરે અંત આત્માઓ મોક્ષ પામ્યા છે તેવા શાશ્વત ગિરિરાજ શેત્રુંજય 6 ગાવની યાત્રાનો આજે વહેલી સવારે પાલિતાણાના જય તળેટીથી જય આદિનાથના જયઘોષ સાથે પ્રારંભ થયો છે। આજના દિવસે શેત્રુંજય ગિરિરાજ કૃષ્ણના 2 પુત્રો અને કરોડો મુનિઓ સાથે આજના દિવસે અહીં મોક્ષને પામ્યા હતા। ત્યારે જૈન ધર્મમાં આજથી આ 6 ગાવની યાત્રા કરી મોક્ષની પ્રાપ્તિ થતી હોય છે એવી માન્યતા હોય છે। આજે હજારો લોકો 6 ગાવની યાત્રા કરી ધન્યતા અનુભવે છે। આ 6 ગાવની યાત્રામાં આજે દેશભર ઉપરાંત વિદેશમાંથી પણ 30 થી 40 હજાર લોકો શ્રાવક અને શ્રાવિકો, સાધુ ભક્તો તેમજ સાધ્વી તેમજ બહોળી સંખ્યામાં જોડાયા હતા અને તેમાં સિદ્ધવડ ખાતે પાલમાં 1 લાખ કરતાં પણ વધુ યાત્રિકો અને સ્થાનિકો આવ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। જય શ્રી આદિનાથ। શ્રીપાલ રસિકલાલ શાહ, ટ્રસ્ટી, શેઠ આનંદજી કલ્યાણજી પેઢી। આજે વર્ષનો ફાગણ સુદ તેરસનો ફાગણ ફેરીનો 6 ગાવ યાત્રાનો પ્રસંગ અતૂટ વિશ્વાસ, અપાર શ્રદ્ધા, લાખોની સંખ્યામાં યાત્રાળુઓનો અવિરત પ્રવાહ, રાત્રે યાત્રાળુઓને સૂચના છતાં અભૂતપૂર્વ ધસારાના કારણે યાત્રાળુઓએ વહેલી યાત્રા શરૂ કરી। અત્યારના આપ જુઓ છો, હજારોની સંખ્યામાં યાત્રાળુઓ માંડવાના ડુંગર પરથી શ્યામ પ્રદ્યુમનના ચરણ પાદુકાને વંદન કરી અને આવી રહ્યા છે। અહીંયા આગળ આજે આખા વિસ્તારનો એક અણમોલ પ્રસંગ કહેવાય તેવો પ્રસંગ પેઢી દ્વારા 84 પાલ જે અત્યાર સુધી મંડપ નખાતા હતા તે અત્યારના પાકા પાલની વ્યવસ્થા થઈ ગઈ છે। આખું સંકુલ સારામાં સારી રીતે ડેવલપ કરવામાં આવ્યું છે અને યાત્રાળુઓને ઓછામાં ઓછી અગવડ પડે અને સારામાં સારી સગવડ પડે એ માટે પેઢીએ વ્યવસ્થા કરી છે, જેમાં પેઢીના સ્ટાફ, પ્રશાસન અને અહીંયા લોકલ ગામના સરપંચો, લોકલ નગરપાલિકાની બોડી સૌનો અભૂતપૂર્વ સહકાર મળ્યો છે। એ સર્વેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। મીડિયાએ પણ આ પ્રસંગને સારામાં સારો કવરેજ આપી અને જે ઉત્સાહ દેખાડ્યો છે તે બદલ સૌ પત્રકાર મિત્રોનો પણ હું આભાર માનું છું। અમારા અહીંયાના લોકલ પ્રતિનિધિ શ્રી મનીષભાઈ કનારિયા અને શાંતિભાઈ મહેતા તેઓએ પણ ખૂબ અથાગ ઘણા મહિનાઓથી આ પ્રસંગની શરૂઆત થાય છે અને સાથે અમારા પાલિતાણાના જનરલ મેનેજર શ્રી અપૂર્વભાઈ જેઓ પણ હાજર છે। તેઓએ 24 કલાક રાત દિવસ જોયા વગર છેલ્લા 3 મહિનાથી આ પ્રસંગ માટે જે મહેનત કરી છે તે માટે તેમનો પણ ખૂબ ખૂબ આભારી છું। એસટી સ્ટેન્ડ, પોલીસ વિભાગ, ફોરેસ્ટ વિભાગ, એ સિવાય દરેક સરકારના અલગ અલગ વિભાગોએ પણ ખૂબ સરસ રીતે આયોજનમાં અમને મદદ કરી છે। ટ્રાફિક વ્યવસ્થા પણ સુચારુ ચાલી રહી છે અને આ વખતે પાર્કિંગની સગવડ પરિસરની સામે ખૂબ મોટા ગ્રાઉન્ડમાં સફાઈ કરીને કરવામાં આવી છે, જેથી પાર્કિંગની પણ કોઈ તકલીફ છે નહીં અને અવિરત ટ્રાફિક ચાલી રહ્યો છે। मैं मंजू दद्दा कडलूर तमिलनाडु से आई हूँ। मेरा तो ये सौभाग्य था, लास्ट टाइम मैं आई थी तो बहुत लेट शुरू की, मुझे पता नहीं था क्या करना क्या नहीं करना, लेकिन इस बार सब व्यवस्थित से पूछ के आई थी और ये आना भी एक संजोग हुआ। मेरे गुरु माँ का देवलोक गमन हुआ, उसके निमित्त से मैं आई और एक तीर में 2 कमान बोलते हैं ना, ऐसा मेरा ये सिद्ध पक्ष का यात्रा भी हो गया। इस यात्रा का क्या है, वो आदिनाथ भगवान तो क्या उनकी अद्भुत विश्व जी बोल आवे छे, एना सपना आवे छे
वो गीत भी हमारे कडलूर वाले के संग में ही गाया हुआ है। वो ही बुला रहे थे, ऐसे मुझे ऐसे महसूस हो रहा था, मुझे ऋषभ जी बुलाए हैं और ये श्याम प्रद्युम्न के ये मोक्षगामी भूमि है और उन्हीं के पथ पर हम लोग चलकर, उन्हीं के राह पर चलकर हम भी मोक्ष पद को प्राप्त करें।